વિનાશ હોય ને એની બુદ્ધિ પણ બદલી જાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અહીંયા એનો કાળ હતો કૃષ્ણ. અને તે 100 ગાળ થઈ અને 101 ગાળ બોલ્યો. કહેવાય છે કે ભરી સભામાં ભગવાને પોતાના જમણા હાથની આંગળીમાંથી સુદર્શન ચક્રને વેતું કર્યું અને સભાની હાજરીમાં જ શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું છે. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ રાજસુ યજ્ઞ કરાવે. રાજસુ યજ્ઞમાં ભગવાનની સેવા શું હતી? જે લોકો જમી લે એની પતરાવાળીઓ ઉપાડવાની. કેટલું પુણ્યનું કામ છે. જે લોકો જમી લે એની પતરાવાળીઓ ઉપાડવી પુણ્યનું કામ છે. ભગવાન એ પતરાવાળીઓને ઉપાડે છે. અને આ બાજુ શાલ્વને ખબર પડી કે શિશુપાલનો વધ થયો. એટલે શાલ્વએ બરાબર દ્વારિકા ઉપર ચડાઈ કરી અને દ્વારિકાના રક્ષણ માટે ભગવાન પ્રદ્યુમ્ન મહારાજને ત્યાં રાખીને ગયા હતા. શાલ્વએ પોતાના દિવ્ય વિમાનને સાથે લઈ વિમાનમાં બેસી અને દ્વારિકા ઉપર ચડાઈ કરી છે. પ્રદ્યુમ્ન મહારાજ શાલ્વ સાથે યુદ્ધ કરે છે. આ બાજુ યજ્ઞ સંપન્ન થયો. ભગવાન આવે છે. ભગવાનને માર્ગમાં સમાચાર મળ્યા કે શાલ્વએ આક્રમણ કર્યું છે દ્વારિકા ઉપર. ભગવાન એકદમ આવ્યા છે અને શાલ્વના શસ્ત્રો દ્વારા પ્રદ્યુમ્ન મહારાજ ઘવાયા. એ જ સમય બરાબર ભગવાન આવ્યા. પ્રદ્યુમ્ન મહારાજને શાબાશી આપી અને યુદ્ધની દોર પોતાના હાથમાં લઈ અને સૌપ્રથમ શાલ્વનું દિવ્ય વિમાન છે એને ભગવાને નાશ કર્યો છે. દિવ્ય વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ શાલ્વનો નાશ કર્યો. એની સાથે આવેલા અનેક એવા વ્યક્તિઓ હતા, યોદ્ધાઓ હતા. એ યોદ્ધાની અંદર કહેવાય છે કે ભગવાને વિદુરથને પણ માર્યો, સાથે સાથે દંતવક્રને પણ માર્યો. અહીંયા શિશુપાલ અને દંતવક્ર બેવને માર્યા અને ભગવાને જય અને વિજયને ત્રીજા જન્મમાંથી મુક્તિ અપાવી છે. દંતવક્ર અને શિશુપાલ, જય અને વિજયનો ત્રીજો જન્મ. શિશુપાલનો વધ કર્યો અને દંતવક્રનો પણ વધ કર્યો. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. અને ત્યારબાદ પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, બાપજી આપ આ બધી જ કથાઓ મને વર્ણવી, પણ મેં એવું સાંભળ્યું છે કે મારા ઠાકોરને બાળપણની અંદર એકનો મિત્ર હતો. આ વાત સાચી છે? સુખદેવજી કહે છે કે હા રાજા, આ વાત સત્ય છે. ભગવાન કૃષ્ણને બાળપણમાં એક મિત્ર હતા. બાપજી એક કામ કરો ને, કૃપા હોય તો બે મિત્રોની એક કથા મને કહો ને. એ મિત્રોની કથા મારે સાંભળવી છે. સાંભળ રાજા. પોરબંદરની અંદર રહેતા એક સુદામા બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે. એ પવિત્ર બ્રાહ્મણ અતિ દરિદ્ર છે, ગરીબ છે, નિર્ધન છે. પણ ભાગવતકાર એમ કહે છે કે સુદામા બ્રાહ્મણને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો. કારણ એની પાસે ભલે પૈસો ન હતો, પણ ભક્તિનું ધન અમાપ હતું, ભક્તિની સંપદા અમાપ હતી. માટે તમે એને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો. સુશીલા નામની એમની પત્ની છે, બે બાળકો છે. રહેવા માટે નાનું એવું એક ઝૂંપડું છે. અંગોને ઢાંકવા માટે પૂરા વસ્ત્રો પણ નથી અને ભોજન કરવા માટે પૂરું અનાજ પણ નથી ઘરમાં. બસ આટલી દરિદ્રતા છે. ગરીબાઈની હદ હોય સાહેબ. સુદામા બ્રાહ્મણને કર્મકાંડ આવડે છે, કથા વાર્તા આવડે છે, પણ કોઈ પણ જગ્યાએ સુદામદેવ ચરિત્રમાં ક્યાંય લખ્યું નથી કે સુદામા કોઈના ઘરે વાર્તા કરવા ગયા હોય અને સીધું લઈ આવ્યા હોય. બસ ઘરમાં બેસે, કથાને વાંચે, પોતાના પત્ની અને પોતાના બાળકોને સંભળાવે. આ બેવને સંભળાવે છે. એક વખતના સમય બરાબર પરિસ્થિતિ બની એવી કે 2-4 દિવસથી ભોજન કોઈ કર્યા નથી. બાળકો પણ બહુ ભૂખા થયા. એટલે માં સુશીલાને કહે છે કે માં, બહુ ભૂખ લાગી છે, જમવાનું આપને, બહુ ભૂખ લાગી છે. અને એ સમયે સુશીલા કહે છે કે બાળકોને, બેટા શું આપું, ઘરમાં નથી કઈ. અરે માં, બહુ ભૂખ લાગી છે, કઈક આપને.
પાથરવા માટે ધરતી અને ઓઢવા માટે આભ છે, બીજું કંઈ નથી. અને એ સમયે સુશીલાએ આકાશ તરફ નજર કરીને કહે છે કે હે કૃષ્ણ, હે ઠાકુર, તારે મને માં બનાવી હતી ને, તો મારા બાળકો જમી શકે એટલું ભોજન તારે મને આપવું હતું. અને જો આમ આટલી ગરીબાઈ આપી હતી કે મારા ઘરમાં અનાજ જ ન હોય, તો તારે મને બાળકો નહોતા આપવા, માં નહોતી બનાવી. કારણ મારા દીકરાઓનું દુઃખ મારાથી હવે જોયું નથી જવાતું, મારા બાળકોનું દુઃખ મારાથી નથી જોવાતું. પણ સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એમ કહેતા હતા કે મારે દ્વારિકા વાળો મારો મિત્ર છે. સુશીલા પાસે આવી, સુશીલા સુદામદેવ બ્રાહ્મણ પાસે આવ્યા છે. બ્રાહ્મણ પાસે આવી સુદામાને કહે છે, પતિદેવ, તમને યાદ છે તમે મને એક વખત એમ કહેતા હતા કે તમારે નાનપણમાં એક મિત્ર હતા? બાળપણમાં એક મિત્ર હતા, તમે આવી મને વાત કરતા હતા એકવાર. હા સુશીલા, દ્વારિકા વાળો કૃષ્ણ છે, મારો મિત્ર છે. અમે બેવ સાંદીપણી ઋષિના આશ્રમમાં સાથે ભણતા. સુશીલાને ખબર હતી કે મારો પતિ જો દ્વારિકા જશે ને, તો દ્વારિકા વાળો તો અંતર્યામી છે. એ મારા પતિને એના અંગો ઉપરથી, એના ઢંગ ઉપરથી ઓળખી જશે, અને કદાચ થોડીક ભેટ આપશે ને તો મારા દીકરાઓ અહીંયા શાંતિને પામશે, અનાજ લઈ આવીને મારા દીકરાને જમાડી શકીશ. એટલે સુશીલા કહે છે કે પતિદેવ, તમારે તમારા મિત્રને મળવા જાવ ને, દ્વારિકા તમારા મિત્રને મળી આવો ને. સુદામા સમજી ગયા કે પત્ની કંઈક કહેવા માંગે છે. પણ સુદામા કહે છે, સુશીલા, તમે તો સમજુ છો, અને સમજુને મારે વધારે શું કહેવું? તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે. મરું ખરો પણ કોઈ પાસે ક્યારેય માગું નહીં, ક્યારેય માગું નહીં કોઈ પાસે. મારે અયાચક વ્રત છે. અરે 2 હાથ વાળા મનુષ્ય પાસે તો ન માગું, પણ 1000 હાથ વાળા હરિ પાસે પણ ન માગું. મારે અયાચક વ્રત છે. સુશીલા કહે છે કે પતિદેવ, હું તમને માગવા જવાનું ક્યાં કહું છું? હું તો તમને બસ માત્ર તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકા વાળાના દર્શન કરવા જવાનું કહું છું. અને ત્યારે સુદામા કહે છે કે સુશીલા, જો તમે દ્વારિકા વાળાના દર્શન કરવા જવાની વાત કરતા હોય તો મારે અહીંથી દ્વારિકા જવાની જરૂર નથી. હું અહીંયા જ બેઠો બેઠો આંખો બંધ કરું ને તો મારી બંધ આંખોમાં મને મારો દ્વારિકા વાળો દેખાય છે. મારે છેક દ્વારિકા જવાની જરૂર નથી. પણ સુદામાને થયું કે મારી પત્નીએ લગ્ન થયા આજ દિવસ સુધીમાં મારી પાસે કશું જ માગ્યું નથી. આજ પહેલી વાર કંઈક માગ્યું છે, અને એમાં માગ્યું તો શું માગ્યું? દ્વારિકા વાળાના દર્શને જવાનું કીધું છે, બીજું ક્યાં કંઈ કીધું છે? પણ સુદામા કહે છે, જાઓ ખરા, પણ કદાચ નહીં ને ત્યાં બાળકો હોય, બાળકો મારી પાસે આવે તો બાળકોને હું શું આપું? કોઈકના ઘેર ખાલી હાથ ન જવાય, કંઈક લઈને જવું જોઈએ. તો મારે શું લઈને જવું? સુશીલા, કઈ છે નહીં ઘરમાં. હવે નાની એવી એક પોતડી પહેરેલી, ખંભે નાનું એવું એક પનિયાનું ટુકડું છે, હાથમાં લાકડી છે, પૂરા અંગ પણ ઢાકેલા નથી સુદામાના. શું લઈને જવું? સુશીલા કહે છે, જો આપ જતા હોય ને તો થોડી વાર અહીંયા રાહ જુઓ, હમણાં આવી. પડોશમાં ગયા છે, અને પડોશમાં જઈ અને પડોશમાં એની બહેન પાસે જઈને કહે છે, બહેન, તમારા ઘરમાં જો ચોખાના પૌવા હોય તો મને આપશો? ચોખાના પૌવા તમારા ઘરમાં પડ્યા હોય તો મને આપશો? અને એ ઉછીના અમે લઈ આવશું, એટલે આપને આપી દઈશું. એને માગ્યા નથી, ઉછીના લીધા છે, વ્યવહાર કર્યો છે. અને આ વાટકી વ્યવહાર તો બહેનોને ચાલુ જ હોય. ઘરે મહેમાન આવે ને બરાબર ઘરમાં ચા મૂકવા જાય ને ડબરો ખોલે, ચા હોય નહીં, એટલે અમલ્યું લઈને દોડે બાજુમાં, આ વાટકી ભરી દો, અમે લઈ આવશું ને દઈ જશું. અને વાટકી વ્યવહાર. સુશીલા ખૂબ ભરીને ચોખાના પૌવા લઈ આવ્યા છે. હવે લઈ આવ્યા તો ખરા, પણ બાંધવા શેમાં? ઘરમાં કપડું હોવું જોઈએ ને, અંગને ઢાંકવા કપડા નથી તો ઘરમાં ક્યાંથી કપડા હોય બાપજી?
પોતાના અંગ ઉપર રહેલી એક છેલ્લી સાડી એમાંથી એક ટુકડો ઉતારી અને એમાં ચોખાના પૌવા નાખી અને એની પોટલી બાંધી દીધી. 5 દાણા પણ પોતાના બાળકોને નથી આપ્યા. સુશીલા કહે છે કે જેના માટે માગી આવી છું ને એને મારે આપી દેવા જોઈએ, એમાંથી મારે લઈ ન લેવા જોઈએ. કોકના નામે માગીને ખવાય નહીં બાપ. જેના માટે માગ્યું છે એને મારે ખવડાવી દેવું જોઈએ. પૌવાની પોટલી લઈ સુદામદેવના હાથમાં આપી. એ પૌવાની પોટલી લાકડી સાથે બાંધી અને સુદામદેવ દ્વારિકા જવાની તૈયારી કરે છે. પોરબંદરથી નીકળે છે. પગમાં પગરખાઓ પહેર્યા નથી, અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી અને ઘણા દિવસથી ભોજન કર્યું નથી. શરીરમાં માત્ર બસ હાડકા અને ચામડાઓ છે. એમાં લોહી જેવું તો કઈ રહ્યું નથી. પૂર્ણ જેવું શરીર છે. હાથમાં લાકડીને લઈ અને સુદામદેવ ચાલતા થાય. પોરબંદરથી નીકળ્યા અને પોરબંદરના માર્ગથી આગળ ચાલ્યા દ્વારિકાના માર્ગ ઉપર. દ્વારિકાના માર્ગે ચાલ્યા જાય અને સુદામા પોતાની મસ્તીમાં બાપ ગાયો જાય છે. चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। कदाच द्वापर ए कलियुगना प्रारंभમાં કદાચ સુદામા એ ભગવાન કૃષ્ણને મળવા ગયા હશે ને ગાતા હશે. તો તમને એવું નથી થતું કે આજ કથાના અંતિમ દિવસે કદાચ હવે તો મને લાગે છે અંતિમ ચરણ તરફ જઈ રહ્યો છું. હવે કદાચ ઘડી બે ઘડી આ કથા રહી છે તો તમને નથી થતું કે આજ છેલ્લા દિવસે હવે મેં કૃષ્ણને મળવા દ્વારિકા જઈ આવીએ. કોને કોને જવું છે દ્વારિકા? चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे